ચકલાસી ભાગોળેથી રૂપિયા 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ। ચકલાસી ભાગોળેથી રૂપિયા 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ। કાર ચાલક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર। દારૂની 1620 બોટલો, કાર સહિત રૂપિયા 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 વિરુદ્ધ ગુનો। નડિયાદ ડાકોર રોડ ઉપર ચકલાસી ભાગોળ પરથી રૂપિયા 3.48 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલકને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો। ગાડી સહિત 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। દારૂની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર ફરાર। પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। નડિયાદ ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટમાં હતી। દરમિયાન ડાકોરથી એક ગાડી વિદેશી દારૂ ભરી નડિયાદ તરફ આવી રહી હતી, જ્યાં પોલીસે ચકલાસી ભાગોળ રોડ પર વોચ ગોઠવી ગાડીને ઊભી રાખી ચાલકને પૂછપરછ કરતા સુમિત ગિરીશભાઈ પટેલ રહેવાસના તાલુકો મહુધા હોવાનું જણાવ્યું હતું। આ ગાડીની પાછળની સીટ ઉપર તેમજ ડેકીની તલાશી લેતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલ નંગ 1620, કિંમત રૂપિયા 3,47,520નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીના ડ્રાઈવરનો મોબાઈલ કિંમત રૂપિયા 5,000 તેમજ રૂપિયા 5 લાખની ગાડી મળી કુલ રૂપિયા 8,52,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર રાજુ નવલસિંહ સોલંકી રહે ડાકોર મળી આવેલો નથી। આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સુમિત ગિરીશભાઈ પટેલ તેમજ રાજુ નવલસિંહ સોલંકી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। TV18 ન્યૂઝ નડિયાદ।